હાલોલના દાવડા વિસ્તારમાં બાઇક ચાલકને પતંગની દોરીથી ગંભીર ઈંજાઓ થતાં 25 ટાંકા આવ્યા. યુવકની હાલત નાજુક હોવાથી વડોદરા રિફર કરાયા. હાલોલના દાવડા વિસ્તારમાં આજે બુધવારે વહેલી સવારે એક બાઇક ચાલક પતંગની દોરીથી ગંભીર ઈજાગ્રસ્ત બન્યા છે. દોરી બંને આંખની પાંપણોની ઉપર ભ્રમરને ચીરી નાખતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. હાલોલના નંદસિટી વિસ્તારમાં રહેતા નગીનભાઈ કાળુભાઈ વણકર આજે વહેલી સવારે ઘરેથી કંપની તરફ જતા હતા. તે દરમિયાન દાવડા વિસ્તારમાં અચાનક પતંગનો દોરો આવી જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં લઈ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ નગીનભાઈની બંને આંખોની પાંપણોના ઉપરનો ભાગ દોરીથી ચીરાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી, જેઓને 25 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને માર્ગ પર બાઇક, સ્કૂટર લઈ અવર-જવર દરમિયાન દોરાની જોખમી પરિસ્થિતિ સામે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.